કે ઢોકળા ખમણનું વિતરણ થઈ રહ્યું. અમે એનઆરઆઈ છીએ અને આ કેમ્પ કરીએ છીએ બધા માય ભક્તોની સેવા કરીએ. પોતાનો ફોન ચાર્જ કરી શકે તે માટે પણ સુવિધા છે. અલગ અલગ ટેબ્લેટ છે. ગામથી દર 12 વર્ષથી સેવા કરતા રહીએ છીએ. દરેક હરિભક્તોને એટલી સેવા આપીએ છીએ કે દવાઓ છે, પગમાં દુખતું હોય એની પણ લગાવી આપીએ છીએ. ચા, કોફી અને ખમણ 24 કલાક ચાલુ હોય છે. મારું નામ મહેશ પટાવિયા છે. હું મોબિલનો નિવાસી છું, અમેરિકા આલાબામામાં આવ્યું મોબિલ. હું વિજયભાઈની જોડે આવેલો છું. લાસ્ટ યર બી આવ્યો હતો અને આ એક જુદું જ અમારા માટે એક્સપિરિયન્સ છે. નમસ્કાર મિત્રો, આજના નવા એક વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, ભાદરવો મહિનો ચાલી રહ્યો છે અને પદયાત્રીઓ અંબાજી ચાલતા જઈ રહ્યા છે. તો આજે અત્યારે આપણે ઊભા છીએ ઈડર ભિલોડા સર્કલે અને અહીંયા માઈ ભક્તો ચાલતા જઈ રહ્યા છે, રથ લઈને જઈ રહ્યા છે, તે તમને બતાવીએ. આ સાથે અહીંયા કેમ્પ છે તેની પણ મુલાકાત કરી અને ભક્તો જોડે વાતચીત પણ આપણે કરીશું. તો વિડીયોમાં જોડાયેલા છે, ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. અને હા, આપણે અંબાજી પગપાળા સંઘના વિડીયો અપલોડ કરી દીધા છે, તે પણ જોઈ શકો છો. અને કન્ટિન્યુ સિરીઝ આપણી ચાલુ છે, તો વિઝિટ કરવાનું રાખજો. ચેનલમાં અવનવા વિડીયો અંબાજીને લગતા આવતા રહેશે. ચાલો હવે વિડીયોની સફર શરૂ કરીએ. મિત્રો, અત્યારે આપણે ઊભા છે જયશ્રી મેલેડી સંગઠન દ્વારા આયોજિત આ કેમ્પ છે, જે અંબાજી પદયાત્રિકો જે જઈ રહ્યા છે તેમના માટે ચા, નાસ્તા, મેડિકલની સુવિધા છે. જે આપણે આ કેમ્પની મુલાકાત લઈને આ કેમ્પ જોઈ શકો છો. ઈડર ભિલોડા ચોકડીથી લઈ વડાલી જવાય છે તે મેન હાઈવે પર જ આ કેમ્પ ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં ભક્તોની સેવા થઈ રહી છે. ઠંડા પીણા આપવામાં આવી રહ્યા છે, ચા આપવામાં આવી છે, નાસ્તો આપવામાં આવ્યો છે. ચાલો આપણે હવે કેમ્પની અંદર જઈએ, આયોજકો સાથે વાત કરીએ, પદયાત્રિકો સાથે વાતચીત કરીને સમગ્ર કેમ્પ હું તમને બતાવું. ભક્તો માટે શું શું અંદર બીજી પણ વ્યવસ્થા છે તો જોઈ શકો છો. ભક્તો માટે અહીં કે ઢોકળા ખમણનું વિતરણ થઈ રહ્યું છે અને ભક્તો માટે આ પ્રસાદ કહી શકાય, પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને ભક્તો અહીં પ્રસાદનો લાભ પણ લઈ રહ્યા છે, જોઈ શકો છો. અને આ પ્રકારે અત્યારે મહિલાઓ કે સેવા કરી રહ્યા છે. જે આપનું નામ જણાવો, કેવું લાગી રહ્યું સેવા કરી રહ્યા છે? સરસ. શું નામ છે આપનું? તો આ અંબાજી જતા પદયાત્રીની સેવા કરી રહ્યા છે, મોકો મળ્યો છે. બીજા એક બેન છે, જે આપનું નામ જણાવવાની સેવા કરી રહ્યા છે, કેવું લાગી રહ્યું છે? અને પદયાત્રીનો કેવો કહેવાય પ્રભાવ કેવો મળી રહ્યો છે? અને તમને આ સેવાનો ભાવ છે જે કહી શકાય કે જાગ્યો છે, એ કઈ રીતના ઈચ્છા થઈ કે મારે સેવા કરવી છે? તો જોઈ શકો બીજા એક બેન છે, જયમ બે, તમે સેવા કરી રહ્યા છો ભક્તોની, તો કેવું લાગી રહ્યું છે અને કેવી મજા આવી છે? અમે આ 12મો કેમ્પ છે અમારો. અમે એનઆરઆઈ છીએ અને આ કેમ્પ કરીએ છીએ બધા માય ભક્તોની સેવા કરીએ છીએ અમે. કેવું લાગી રહ્યું છે કે અને કેમ કહી શકાય ભક્તોનો કેવો હાવભાવ મળી રહ્યો છે? હાવભાવ બહુ જ સારો મળે છે. બધાને આનંદ આવે છે અને બધાને મજા આવે છે. તો આ પ્રકારે જોઈ શકો છો, ભક્તોની સેવા કરવાનો એક અનેરો આનંદ છે. જે પદયાત્રીઓ ચાલવાનો, જે માતાજીને મરવાનો આનંદ છે, તેમાં અહીંયા સેવકોને, ભાઈ ભક્તોને કહેવાય કે સેવા કરવાનો જે આનંદ છે તે જોવા મળી રહ્યો છે. અને જોઈ શકો છો અહીંયા કેટલાક ભક્તો છે જે આરામ કરી રહ્યા છે, કહી શકાય કે દૂર દૂરથી આવ્યા છે. બાળક પણ છે. કેટલા વર્ષનો જ ભાઈ? અને ક્યાંથી આવે છે? મોડાસાથી આવે છે. કેટલા દિવસ થયા? શું નામ? તો આજના 14 વર્ષનો બાળક પણ ચાલો, જે માની ભક્તિ કરવાનો જે આનંદ મળી રહ્યો છે
તે તમને જોઈ શકો છો ને. અહીંયા ભક્તો કહી શકાય આરામ કરી રહ્યા છે, સૂઈ રહ્યા છે. અને હું તમને વિડીયોમાં પણ બતાવી પણ અહીંયા ચાર્જિંગની પણ વ્યવસ્થા કરેલી જોઈ શકો છો કે ભક્તો ચાર્જિંગ પોતાનો ફોન ચાર્જ કરી શકે તે માટે પણ સુવિધા છે. અને કેટલાક ભક્તો છે તેમના જોડે વાતચીત કરીશું. પદયાત્રીઓ, શું નામ આપનું અને ક્યાંથી ચાલતા આવ્યા છો? ફતેપુરા. શું નામ છે? શૈલેષભાઈ. તો આ શૈલેષભાઈ છે. તમારું શું નામ? વિપુલભાઈ. તમે પણ ફતેપુરાથી કેટલા દિવસથી ચાલતા આવે? 3 દિવસ થયા. હજી તો જતા 3 દિવસ થશે ને. કેવું લાગી રહ્યું ચાલતા જઈ રહ્યા? કેવું આનંદ આવી રહ્યો છે ને? તો આ પ્રકારે પદયાત્રીઓ જોઈ શકો છો કે ચાલતા જઈ રહ્યા છે. કહી શકાય કે નાનાથી લઈ મોટાથી તમામ લોકો માતાજીના જે મરવાનો જે આનંદ છે જોઈ શકાય છે ને. કેમ્પમાં ટેન્ટ બાંધવામાં આવ્યું છે ભક્તોને આરામ કરી શકે તે માટે. સરસ મજાનો મંડપ છે અને આ રીતે અહીંયા સેવા છે. કુલર મૂકેલા છે, પંખા મૂકેલા છે. ભક્તો માટે જમવાની નાસ્તાની વ્યવસ્થા છે ને. અહીંયા મેડિકલ કેમ્પ છે. કોઈ ભક્તોને દુખાવો થયો હોય તો તેમના માટે અહીંયા કેમ્પની પણ વ્યવસ્થા છે. ટેબ્લેટ મળી રહે જોઈ શકો છો. અલગ અલગ ટેબ્લેટ છે જે ભક્તો માટે વિતરણ થઈ. અહીંયા ઠંડા પીણાનું વિતરણ થઈ રહ્યું છે તે પણ હું તમને બતાવું. જોઈ શકો છો ભક્તો માટે ઠંડા પીણાનું વિતરણ થયું છે. મોટા મોટા બરફ છે, કેલબામાં બરફ મૂકેલા છે અને ઠંડા પીણા જોઈ શકો છો. જીરા સોડા છે, દાવતની જે બોટલો છે ભક્તોમાં વિતરણ થઈ રહ્યું છે. અને આ પ્રકારે સેવાનો ભાવ જોવા મળી રહ્યો છે. અને આ માઈ ભક્તો સેવાનો આનંદ પણ લઈ રહ્યા છે. ને આ રીતના પદયાત્રીઓને જે કહી શકાય કે આ ઠંડા પીણા આપવામાં આવે છે ને ભક્તો આ પ્રસાદીનો લાભ પણ લઈ રહ્યા છે અને સેવા પણ થઈ રહી છે. તો આ રીતે અંબાજી જતા પદયાત્રીઓનો અહીં સેવાનો જે ભાવ છે તે પણ જોવા મળ્યું છે. કે એક ભાઈ છે જે આપનું નામ જણાવો, ક્યાંથી ચાલતા આવે? તો વડોદરાથી. કેટલા દિવસથી ચાલતા નીકળ્યા? 15-20 દિવસથી કહી શકાય કે ચાલતા છે. વડોદરાથી આવી રહ્યા છે. અને તો આ પ્રકારે ભક્તો છે. આયોજક છો? જી આપનું નામ જણાવો. ભક્તોની સેવા કરી રહ્યા છે, કેવું લાગી રહ્યું? જોશી નામ તમારું. અમે કાણીસા ગામથી દર 12 વર્ષથી સેવા કરતા રહીએ છીએ. દરેક હરિભક્તોને એટલી સેવા આપીએ છીએ કે દવાઓ છે, પગમાં દુખતું હોય એની પણ લગાવી આપીએ છીએ. ચા, કોફી અને ખમણ 24 કલાક ચાલુ હોય છે. બપોરેના સમયે કોલ્ડ ડ્રિંક બી આપીએ છીએ. અને દરેક હરિભક્તોને અમે સેવા કરી શકીએ એ જ અમારું મેઇન ઉદ્દેશ્ય છે. ઓકે. તો આ રીતના ભક્તોનો સેવાનો ભાવ પણ જોવા મળે છે. તો જોઈ શકો છો મિત્રો, ભક્તો માટે ચાની પણ અહીંયા આ કહેવાય કે વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો ચા અને નાસ્તો કરી શકે તે માટે પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને કેટલા ભક્તો બીજા પણ છે જે નેજો લઈને માતાજીના ધામમાં જઈ રહ્યા છે. એમના જોડે વાતચીત કરીશું. જી આપનું નામ જણાવો અને ક્યાંથી ચાલુ કર્યું હતું ચાલવાનું? સાગવાડા. કેટલા દિવસથી ચાલતા નીકળ્યા? 3 દિવસ થયા. કેવું લાગી રહ્યું છે ચાલતા માતાજીના ધામમાં જઈ રહ્યા? સારું લાગે છે એમ. અને કે વ્યવસ્થા અહીંયા કેમ્પની કેવી સારું લાગી તમને? સારી વ્યવસ્થા છે ને. તો કેમ્પની પણ લોકો વખાણ કર્યા છે માઈ ભક્તો કે આ રીતના સેવા થઈ રહી છે. અને જોઈ શકો સુવાની વ્યવસ્થા છે. કુલર પણ તમને જોઈ શકો, ઠંડો પવન. અને ભક્તો આનંદ મેળવી રહ્યા છે, આરામ કરી રહ્યા છે. પછી ચાલવાની શરૂઆત કરી અહીંયા થોડો આરામ કરે છે. તો આ કેમ્પ છે જેનો લાભ કે માઈ ભક્તો લઈ રહ્યા છે. તો આપણા જોડે માઈ ભક્ત છે, આપણે સેવા કરી રહ્યા છે. આપનું નામ જણાવો અને કેવું લાગી રહ્યું છે સેવા કરી રહ્યા છે? મારું નામ મહેશ પટાવિયા છે. હું મોબિલનો નિવાસી છું, અમેરિકા આલાબામામાં આવ્યું મોબિલ. હું વિજયભાઈની જોડે આવેલો છું. લાસ્ટ યર બી આવ્યો હતો. અને આ એક જુદું જ અમારા માટે એક્સપિરિયન્સ છે કે આવું અમે જોયું નથી. પણ લાસ્ટ યર વિજયભાઈને કારણે અમે લોકો અહીંયા આવેલા અને ફરીથી આ વખતે જોડાના વિજયભાઈ સાથે. અને આ એક બહુ સારી સેવા છે. અને જે માણસો આટલી મહેનતથી આટલા દૂરથી આવે છે એને થોડું ખાવાનું, થોડું રેસ્ટ, લાઇટ મેડિકલ ટ્રીટમેન્ટ મળે છે અને રાજી ખુશીથી આગળ. અમેરિકા અને ગુજરાત અહીંયા છો માતાજીના ધામમાં. અમેરિકામાં તો આવું બધું ખાસ ના હોય પણ અહીંયા આવે છે કેવો આનંદ લાગે છે. આમ ત્યાંના કરતાં અહીંયા આને એક્સપ્લેન ન કરી શકાય. જ્યાં સુધી તમે ન આવો, જુઓ નહીં. અને હવે અમે પાછા જઈને અમે વાત કરશું અમારા સંબંધીઓ સાથે, ફ્રેન્ડ્સ સાથે, તો ખબર પડશે કે અહીંયા શું થાય છે. એટલે બીજા બી વધારે જોડી. તમારા અમેરિકામાં જે મિત્રો છે તેમને કંઈક સંદેશો આપવા માંગતા હોય તો કહી શકો છો. એ લોકોને તો એ જ કહેવાનું કે અહીંયા આવે, આ એક્સપિરિયન્સ કરે, પર્સનલી આવે, જોવે, સેવા કરે અને સેવાનો આનંદ લે અને બધા ડિવોટીસને સેવા કરે.
સરસ સર. તો આ ભાઈ અમેરિકાથી આવ્યા છે અને બીજા એક આયોજન જે આપનું નામ જણાવો, સેવાનો કેટલા વર્ષથી કરી રહ્યા છો અને આ વખતે કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે ભક્તોનો? વિજય પટેલ ફ્રોમ મોબિલ આલાબામા. 12 વર્ષથી સેવા કરી રહ્યો છું અને આ જે આનંદ મળે છે એ કોઈ જગ્યાએ મળવાનો નથી. અને કેટલા રિસ્પોન્સ કેવો મળી રહ્યો છે મારી ભક્તોનો? લોકો આ કહી શકાય કે કોઈ કચાશ ના રહે એ પણ તમે ધ્યાન રાખતા હોય છો. કેટલો પ્રયત્ન મહેનત પણ લાગતી હશે આમાં આયોજન ઘણી કરવા? મહેનત પડે. મારા આયોજકો, મારા મિત્રો બધાનો સપોર્ટ બહુ સારો છે. અમારી એક સારી ટીમ છે અહીંયા. 12 વર્ષથી અમે બધા જે જોડાયેલા છે એ જ અમને કાયમ હેલ્પ કરે છે. અને અહીંના લોકલ જે ઈડરના છે, જેની જગ્યા છે, અવિનાશભાઈ છે, એમના બ્રધર કેતનભાઈ છે, જગદીશભાઈ મોહનપુરાના ચંદુ કાકા છે, આ બધાનો ઘણો સપોર્ટ છે અને એમના લીધે જ અમે સક્સેસ છે અહીંયા. અને જે રીતે અમે જે ચોખ્ખાઈ રાખીએ છીએ કે જે નાસ્તા માટે ખમણ રાખેલા છે અને અમે એને હેન્ડગ્લોવ્સ પહેરીને જ આપીએ છીએ બધાને. અમારું જે કિચન છે ખમણ બનાવવાનું, એમાં બને એટલી ચોખ્ખાઈ રાખીએ છીએ. બીજા એક આયોજક છે, જે આપનું નામ જણાવો અને કેવું લાગે છે સેવા કરી રહ્યા મારું ભાઈ નીતિનભાઈ રાજા છે. હું ખંભાતથી આવું છું. અહીં ઈડરથી અમારે 200 કિલોમીટર દૂર થાય છે, પણ અમારે અવિનાશભાઈ મિત્ર અહીંયા આગળ છે. અમે છેલ્લા 10-12 વર્ષથી એનું આયોજન કરતા હતા, પણ છેલ્લા 6 વર્ષથી ઈડરના લોકલ જે અવિનાશભાઈ છે, એમના ભાઈ કેતનભાઈ છે, બધાનો સહકાર મળી રહ્યો અને સરસ અહીં આયોજન થઈ રહ્યું છે. અહીં આગળ મેઇન વસ્તુ શું છે કે દરેક વસ્તુ લાઈવ બની રહી છે. કે ખમણ છે, અમારી અડધો કલાક પણ અમે સ્ટોપ નથી કરતા. જેમ લાઈવ આવે એમ વેચતા જઈએ છીએ. અને દરેક વસ્તુમાં સ્વચ્છતા બહુ ધ્યાન રાખીએ છીએ કે દરેક વસ્તુ હાઇજેનિક રાખીએ છીએ. બધાને જે સર્વ કરે છે એ ગ્લોવ્સ પહેરેલા હોય છે, ચોખ્ખાઈ રાખેલી હોય છે, બધા મિનરલ વોટર મળી રહેતું હોય છે. ચામાં પણ એવું છે, ચા પણ તમે કોઈ વસ્તુ સ્ટોક રાખતા નથી. અડધો કલાકમાં ચા બની જાય ત્યાં આપતા રહેતા હોઈએ છીએ. દરેક લોકલ માણસનો સાથ સહકાર બહુ મળી રહેતો હોય છે. એનો બી પોલીસ ખાતાનો, કલેક્ટર સાહેબનો બી ખૂબ આભાર છે. એમને ખૂબ સાથ સહકાર આપે છે. ઈડર નગરપાલિકા બહુ સહકાર અમને આપી રહી છે. એમનો ખૂબ આભાર માનીએ છીએ. તો મિત્રો આશા કરું છું કે તમને અંબાજી પદયાત્રા સેવા કેમ્પનો વિડીયો ચોક્કસ પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.